સુરતની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરાતા તબીબે પોલીસ ફરિયાદ કરી, જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ પર દર્દીના સંબંધીએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તબીબની ચેમ્બરમાં જ ઘૂસીને લાફો મારવાની આ ઘટના બાદ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી. દર્દીએ દવા પીધી હોવાથી ડોક્ટર મનોજ પ્રજાપતિએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ થવાનું જણાવ્યું હતું. આ વાતથી દર્દીના સંબંધીઓ ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરની ચેમ્બરમાં ધસી આવીને તેને લાફો ઝીક્યો હતો. આ સમગ્ર ઘટના ડોક્ટરની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ઉશ્કેરાયેલો શખ્સ ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરીને તેમના પર હુમલો કરે છે. આ ઘટના બાદ ડોક્ટર મનોજ પ્રજાપતિએ તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પાંડેસરા પોલીસ એક્શનમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગેરવર્તણૂક કરનાર અને હુમલો કરનાર રાજકુમાર વિશ્વકર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. પાંડેસરા વિસ્તારમાં એક ડોક્ટર પર હુમલાની ઘટના છે. શું છે આખો મામલો અને આરોપીની ધરપકડ કરવામાં આવી શકે કેમ? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે, ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ. આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ, એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે. તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીઝ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે. તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા. પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો. તો આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.